સૌથી પહેલા વાત બનાસકાંઠાની પાલનપુર કલેક્ટરને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। પાલનપુર કલેક્ટર કચેરીને ધમકી મળતા આ કચેરી ખાલી કરાવવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ પોલીસ સહિત સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી ત્યારે અચાનક આવેલી પોલીસે કલેક્ટર કચેરીના સ્ટાફને કચેરીમાંથી બહાર કાઢ્યા। જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર પણ કચેરી બહાર નીકળ્યા। અચાનક કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ। અચાનક પોલીસની કાર્યવાહીથી કર્મચારીઓ અવઢવમાં છે તો સાથે પોલીસ અધિકારીઓ કચેરીની અંદર તો કલેક્ટર કચેરીનો સ્ટાફ બગીચામાં ટહેલી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જે કલેક્ટર કચેરી તમામ મામલતદાર કચેરી જે આવી છે તે ઓફિસની જે કર્મચારી તથા જે અરજદારો તેમને અત્યારે તાત્કાલિક બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કે હજી સુધી પોલીસે કોઈ જણાવ્યું નથી, પણ પોલીસ મોટી સંખ્યામાં પોલીસ અત્યારે આજે સરકારી કચેરી ત્યાં પહોંચી છે। જે અરજદારો તેમજ જે અંદરના જે કામ કરનાર જે હતા તેમને અત્યારે તો બહાર કાઢવામાં આવ્યું કે હજી સુધી મીડિયાને તેમજ કોઈને જણાવ્યું છે કે આ શું કોઈ મેલ છે કે કોઈ મેલ મળ્યો છે બોમ્બદારી ધમકીમાં કે તથા કોઈ બીજી કોઈ વાત છે હજી સુધી મીડિયાને પણ નથી। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે અત્યારે તો મોકડ્રીલ ચાલ્યું એવું લાગે છે, પણ ક્યાંક ને ક્યાંક એવું પણ હાલ તો લાગી રહ્યું છે કે ત્યારે કોઈ બોમ્બની પણ ધમકી મળી એવું હાલતું દેખાય। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તો પોલીસ પણ લોકો જે અંદર ઓફિસમાંથી એમને બહાર કાઢવાની કામગીરી ચાલે છે। મોટી સંખ્યામાં ત્યારે પોલીસ તમામ મામલતદાર હોય કલેક્ટર કચેરી સહિત તમામ સ્ટાફને ત્યારે તો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વિક્રમ ઠાકોર, TV 13 બનાસકાંઠા।